કોની હાટડીએ હટાણા છે સાહેબ એ બહુ મહત્વની વાત છે. કોના નજીક છીએ એ બહુ મહત્વની વાત છે. હું તમે કોને ભજીએ છીએ એ બહુ મહત્વની વાત છે. કેવડો દાડો હનુમાન વાળા હનુમાનજી મહારાજ એની તાકાતનું જે વર્ણન છે સાહેબ, જેવો તેવો બાપ નથી. હમણાં કીધું ને બાપુ આંખ ભલે ને આવડે ગણિતનો ઘડિયો પણ અનેક અક્ષર ઉગલે ઈ રીજે જોડો ઘડિયો. અહીંયા એક ભરવાડનો છોકરો બોલે અને આટલા બધા સાધુ સમાજ સાંભળે. આ કેવલ ને કેવલ હનુમાનજીની કૃપા છે સાહેબ. હું અભણ માણસ છું, ભણ્યો નથી, પણ દેશ અને વિદેશની ધરતી સુધી જો હનુમાનજી મહારાજ ધારે તો પહોંચાડી દે. એની કેવડી તાકાત. એક નાનકડી મારે વાત કરવી છે. રાવણ જ્યારે સીતાજીનું હરણ કરીને લંકામાં વયો જાય અને એ પછી હનુમાનજી મહારાજ જ્યારે મુદ્રિકા લઈને જાય છે, માં જાનકીને પરિચય કરે છે. રામનો દૂત છું, મને રામે મોકલ્યો છે અને મુદ્રિકા આપે છે. પરિચય થાય. વાત બહુ લાંબો છે, ટૂંકમાં કહું. પછી માને પૂછે છે કે માં જમવાની કઈ વ્યવસ્થા કરી લંકામાં? બેટા જમવાનું તો બહુ બધું છે. સ્ફટિક મણીના મહેલ પણ વસનાર સૌ વિકરાળ છે. અહીંયા ફૂલ ફૂલની બાગ સરપોતણી રખવાળ છે. કહેદાજ કંચન થાળમાં અહીંયા પશુ ધીર પીર થાય. દૈત્યો તણા દેશમાં મારા જુગ હમા દિવસ જાય છે. આવી પરિસ્થિતિ છે તો પણ ફળ ફૂલ તો મળી રહે માં કે? તો કે એ મળી રહે ખરા, પણ રાક્ષસો ચોકી કરતા છે, ધ્યાન રાખજે ભાઈ. અને નીચે પડેલા જ ખાજે હો. આપણે ક્યાં આની યાર ડખા કરવા. હનુમાનજી મહારાજ કીધું માં ખાલી આજ્ઞા આપી દો ને, બાકી હું મારી રીતે બધું સંભાળીશ. હવે એની તાકાતનું વર્ણન આવે છે, જોજો તમે. બગીચામાં જાય છે, ઝાડને લાવે છે, નીચે પડેલા ફળ ફૂલ ખાય છે. એમાં રાક્ષસો જાગ્યા, કંઈક ને ઘા કર્યા ને કંઈક ને જમીન સાથે પછાડ્યા ને કંઈક ને આકાશમાં પછાડ્યા ને કંઈક ને ઝાડ સાથે પછાડ્યા. એ જે કાર્યક્રમ આખો જે રાક્ષસોની સાથે પૂરો થઈ જાય, એની કુસ્તી પૂરી થઈ જાય અને ધીરા 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 ડગલા માંડતા માંડતા માં જાનકી પાસે દાદા હનુમાનજી મહારાજ આવી જાય. એ વખતે લંકાનો રાજા રાવણ સીતાજીને ત્રાસ આપે છે. એ સીતે એકવાર મારા તાબે થઈ જાય. સીતાજી તણકલું બતાવ્યું હતું કે રાવણ આ તણકલા જેટલો મને પ્રાણ વાલો નથી, પણ હું તારા તાબે ન થાવ. ઈ જ્યાં વાર્તાલાપ હાલે છે, રાવણ નું કીધું સીતાજી ના કરે એટલે સીતાજી એમ કહેવાય બેઠા છે અને રાવણ છે બીજી રાક્ષસીઓને એમ કે આને ત્રાસ આપો, જેટલો દેવાય એટલો ત્રાસ આપો. એ રાક્ષસીઓ ત્રાસ આપતા હતા ને, રાવણ છે એ માને ધમકાવે છે, ડરાવે છે. હનુમાનજી દૂરથી જોવે છે અને દૂરથી જોયા પછી પોતાની માને ત્રાસ આપતા જોઈ જાય તો ભારત વર્ષનો કયો દીકરો એવો હોય કે પોતાને ક્રોધ ન આવે? અને હનુમાનજીના છમ 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 રૂવાડા બેઠા થઈ ગયા. ધીરે 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 આખી રામાયણમાં ડોક્યું મારવું હોય તો મારી લીજો સાહેબ. બહુ ઓછી જગ્યાએ હનુમાનજીએ ગદાનો ઉપયોગ કર્યો છે. આની ઉપરથી આપણે હનુમાનજી સંદેશો આપે છે કે રોડ ઉપર જાતા હોય, કોક સાઈડ કદાચ ન આપે થોડી વાર તો ડાયરેક્ટ ટોમી નો કાઢી લેવી, પેલા જોઈ લેવું પાર્સિંગ ક્યાંનું છે. હા, એમપી યુપી એ બધું MS04 હોય તો જરાક વાંધો નહીં, પણ GJ4 હોય તો પછી થોડુંક શાંતિ રાખવી એમ. કારણ કે આ આપણું વતન કહેવાય વાલા. હનુમાનજી શીખવે છે આપણને. એટલે ધીરે 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 પ્રકૃતિનો મરોડ બદલાનો ને રૂવાણા છમ 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 હનુમાનજીના બેઠા છે ને, એ ધીરે ધીરે એનો હાથ ગદા ઉપર ગયો સાહેબ. અને રાવણ જ્યાં માતાજી જાનકીને ત્રાસ આપતો હતો, હનુમાનજીથી જોવાયું નહીં ને રાવણની પીઠ પાસે આવી એક ગદાનો રાવણની પીઠ પાસે પીઠ ઉપર ઘા કર્યો. એક જ ગદા ભેગો રાવણ નૈયાન ગોઠણ પર ઈ જ વખતે ગોઠણ પર થઈ ગયો. અને જોયું મુંગટ મુંગટ બધું પડી ગયો સાહેબ. જોયું એક ગદા ભેગો મને 4 પગે કરી દીધો. તારી જનતાને ધન્યવાદ. રાવણ બોલ્યો હનુમાનજીને, તાકાત તો જો. એ તારી જનતાને ધન્યવાદ. હનુમાનજી કે તારી જનતાને ધન્યવાદ ભાઈ. એ મોટા તારી જનતાને ધન્યવાદ. રાવણ કે તારી જનતાને ધન્યવાદ. હનુમાનજી કે તારી જનતાને ધન્યવાદ. પછી હનુમાનજી કીધું મારી જનતાને ધન્યવાદ શું કામ? રાવણ કે તો મારી જનતાને ધન્યવાદ શું કામ? અને તેથી હનુમાનજી કીધું પેલા તે કીધું છે જનતાને ધન્યવાદ, હવે તું પેલા કહી દે નહીતર બીજી ગદાનો ઘા કરું. તો કે ના, ઘા ન કરતા આટલામાં બહુ થઈ ગયું છે, મુંગટ મુંગટ બધું વિખાઈ ગયું છે, હવે ફરી અખતરો ન કરતા હું કહી દઉં છું કે તારી જનતાને ધન્યવાદ શું કામ? તેથી લંકાનો રાજા રાવણ એટલું બોલે છે કે વાનર તું મને ઓળખે છે?
હનુમાનજી કીધું બહુ સારી રીતે ઓળખું છું, મારી માં જાનકીનું હરણ કરીને આવ્યો ને એ તું રાવણ છે. એ વાનર, એ જ હું રાવણ છું, જાનકીનું હરણ કરીને આવ્યો. પણ સાંભળી લે, એનાથી આગળ વાત કરું કે મને મોજના તોરા છૂટી જાય અને મને એમ થાય કે વારંવાર મારે કૈલાસ પર્વત ઉપર જવું નથી. એકવાર કૈલાસમાં આટો મારું અને મારા હાથમાં આખા કૈલાસને ઊંચો કરીને રમાડતો રમાડતો વહી આવું અને છતાં મને ખબર ન પડે સાહેબ. એવડી તાકાત કોઈના બાપની તાકાતમાં કંઈક રાવણનો વાકો વાળ કરી શકે. એ વાનર, એક ગદા ભેગો મને ગોઠણ પર કરી દીધો ને એટલે તારી જનતાને ધન્યવાદ ભાઈ. હનુમાનજી કીધું તો તારી જનેતાને ધન્યવાદ. રાવણ કે હવે મારી માને જનેતાને ધન્યવાદ શું કામ? તેથી હનુમાનજી એટલું કીધું હતું કે હું લગભગ છે ને ગદાનો ઉપયોગ કરતો નથી ભાઈ, બને ત્યાં સુધી ગદાનો ઉપયોગ કરતો નથી. અને મારી એક ગદા જો કોઈને વાગી જાય તો 7 પાતાળ સુધી પત્તો ન લાગે. ખાલી તું ગોઠણ ભરી છો ને એટલે તારી માન ધન્યવાદ. આ તું બચી ગયો એટલે ધન્યવાદ આપું છું. ઈ જેની તાકાત. એવો બાપ હનુમાનજી મહારાજ ને એના આ સાધુના રખોપાઈ કરતા હોય છે.